આજના આધુનિક યુગમાં વિખરાતા જતા સંયુક્ત પરિવારોને બચાવવા ધાનેરાના નાના ભૂલકાઓએ ઉનાળુ વેકેશનના અનોખું જનજાગૃતિ અભિયાન છેડી અત્યાર સુધી 45થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ આદર્શ પરિવારનો પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો છે। ધાનેરા પંથકમાં આજના ડિજિટલ અને આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત પરિવારોની વિભાવના તૂટી રહી છે, ઘરમાં આંતરિક કલેશ અને માનસિક અંતર વધી રહ્યું છે, તેમજ સંબંધોની મર્યાદાઓ વિસરાઈ રહી છે, તેવા કપરા સમયે માસૂમ બાળકોએ સમાજને નવી દિશા ચીંધવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે। ધાનેરા તાલુકાના સરાલ ગામના જાગૃત અગ્રણી ડાયાભાઈ ચૌધરી દ્વારા દર રવિવારે ગામમાં એક વિશેષ બાળસભાનું સુંદર આયોજન કરવામાં આવે છે। આ બાળસભામાં ગામના જે ભૂલકાઓ ધાર્મિકતા અને સંસ્કાર સિંચનમાં વિશેષ રસ દાખવે છે, તેઓ ઉત્સાહભેર ભાગ લે છે। અહીં બાળકોને માત્ર ભજન કીર્તન જ નહીં, પરંતુ સનાતન ધર્મના ઉમદા મૂલ્યો, વડીલો પ્રત્યેનો આદરભાવ, સંસ્કારિતા અને સંયુક્ત પરિવારમાં એકતાથી રહેવાના અમૂલ્ય પાઠ ભણાવવામાં આવે છે। આ વેકેશન દરમિયાન બાળસભા દ્વારા એક આદર્શ પરિવારનો એક વિશેષ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો, જેને સાર્થક કરવા માટે આ નાના ટાબરિયાઓએ પોતાના રમવાના અને મોજ મસ્તી કરવાના વેકેશનના દિવસો બાજુ પર મૂકીને અત્યાર સુધી ગામના એક બે નહીં પણ પૂરા 45 જેટલા પરિવારોને રૂબરૂ મુલાકાત લીધી છે અને વડીલો સાથે બેસીને આદર્શ પરિવારનું સાચું મહત્વ સમજાવી સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ જગાવ્યું છે। અમે 45 ઘરની આજ્ઞા છે અમારા ગુરુ મનસ્વામી મહારાજને, એટલે 45 ઘરની મુલાકાત લીધી છે। દરેક ઘરમાં સારો સહકાર મળ્યો છે અને ખૂબ મજા છોકરાને આવે છે પણ અમને પણ આવે છે। શું સંદેશ હોય છે બાળકોને? બાળકોનો સંદેશ એ હોય છે કે ઘરમાં સંપ સુહૃદય એકતા રહે અને પરિવારમાં સંપ જળવાઈ રહે। બાળકો ક્યાં સેવા આપતા હો વધારે? આ બાળકો અમને ગુરુ મનસ્વામી મહારાજની સરાલમાં બાળમંડળની સેવા મને આપેલી છે, તેમાં દર રવિવારે અમે 1 કલાક બાળમંડળ ચલાવીએ છીએ। આ વખતે ઉનાળુ વેકેશનમાં મનસ્વામી મહારાજની આજ્ઞાથી અમે આદર્શ પરિવાર અભિયાન ચલાવ્યું છે। કેટલા પરિવારોની મુલાકાત લીધી? અમે 45 ઘરની મુલાકાત લીધી છે। બધા જ ઘરોમાં સારો સહકાર મળ્યો છે, ખૂબ રાજી થયા છે। આ બાળસભાના બાળકોની પ્રતિભા અને રચનાત્મકતા એટલી અદ્ભુત છે કે તેમણે પોતાની હસ્તકલા અને આગવી સૂઝબૂઝથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય મંદિર પ્રતિકૃતિ સ્વરૂપે તૈયાર કર્યું છે। આ સાથે જ નકામા કાગળ અને વેસ્ટ વસ્તુઓમાંથી સુંદર ધાર્મિક રમતો રમી શકાય તેવા આકર્ષક ચિત્રો અને સાધનો પણ બનાવ્યા છે। આ બાળ વક્તાઓ જ્યારે કોઈ પરિવારની મુલાકાતે જાય છે, ત્યારે મુખ્યત્વે 4 પાયાના મુદ્દાઓ પર ગંભીર સંવાદ કરે છે। તેમનો મુખ્ય સંદેશ એ છે કે પરિવારના તમામ સભ્યો રોજ સાંજે એક સાથે મળીને સામૂહિક આરતી કરે, ભગવાનને પ્રેમથી થાળ ધરાવ્યા બાદ જ આખો પરિવાર એક સાથે બેસીને ભોજન ગ્રહણ કરે અને સમયની અનુકૂળતા મુજબ અઠવાડિયામાં કે રોજ ઘરમાં એક નાની ઘર સભાનું આયોજન કરે, જેથી પરસ્પર પ્રેમ જળવાઈ રહે। પોતાની કાલી ઘેલી અને મીઠી મધુર ભાષામાં આ નાનકડા ભૂલકાઓ જે રીતે જીવન અને પરિવારની અત્યંત ગૂઢ અને મોટી વાતો સમજાવી રહ્યા છે, તેને જોઈને ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને બાળકોના આ આદર્શ પરિવાર અભિયાનને ઉમળકાભેર વધાવી રહ્યા છે। આ સમગ્ર ઝુંબેશમાં અક્ષત કોટડિયા નામના બાળ વક્તા મુખ્ય પ્રવક્તા તરીકે ઉભરી આવ્યા છે, જેઓ અત્યાર સુધી સળંગ 45 પરિવારોના ઉમરા ખૂંદી ચૂક્યા છે। હું સરાલ ખાતે બાળસભામાં 1.5 વર્ષથી જાઉં છું। અમે ત્યાં કીર્તન કરીએ, વાર્તા કરીએ, રમીએ અને અમારા જે ગુરુ મહંત સ્વામી મહારાજ છે એ જે આદેશ આપે એ અમે પાલન કરીએ। અને આ વખતે આ વર્ષમાં મહંત સ્વામી મહારાજે એક સંદેશ આપ્યો કે તમારે આદર્શ પરિવાર અભિયાન કરવાનું, તો હું એમાં જોડાયેલું છું અને હું વક્તા તરીકે બાળક તરણનું ફરજ નિભાવું છું। અને આપણે આદર્શ પરિવાર બનાવવા માટે જે 4 જે સૌથી મેઇન મુદ્દાઓ હોય તો મને કહું છું। પહેલું તો ઘર મંદિરમાં આરતી કરવી પરિવારના બધા જ સભ્યોએ સાથે મળીને, અને પછી પરિવારના બધા જ સભ્યો સમૂહ ભોજન કરે। ત્રીજો સંદેશ પરિવારના બધા જ સભ્યોએ ઘર મંદિરમાં થાળ ધરાવી પછી જમવું। અને ચોથો સંદેશ ઘર મંદિરમાં ઘરમાં બધા જ સભ્યો મળીને ઘર સભા કરવી। ધાનેરાના સરાલ ગામના આ ટાબરિયાઓએ પોતાની કાલી ઘેલી વાણીથી સમાજ સમક્ષ જે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે ખરા અર્થમાં વંદનીય છે। જે મોટી સંસ્થાઓ કે વ્યાખ્યાનો નથી કરી શકતા, તે કામ આ માસૂમ વક્તાઓએ પોતાના સંસ્કાર અને પ્રેમથી કરી બતાવ્યું છે। તૂટતા પરિવારોના આ દૌરમાં આ બાળકોની ઘર સભા જ ભવિષ્યના સુખી અને સશક્ત સમાજની સાચી આધારશિલા સાબિત થશે, તેમાં કોઈ બેમત નથી।